चलो સૌથી પહેલા આપણે મૂડી લખીશું 4,80,000 ધર્મિષ્ઠાની મૂડી છે 3,60,000 અને મહેશની મૂડી છે 2,40,000 ઓકે આપણે ગણી રહ્યા છીએ દાખલા નંબર 9 મોટો દાખલો છે જે બોર્ડમાં પૂછવાનો નથી બરાબર છે પણ એના આધારે આપણે આમનો તો શીખવાની છે વચ્ચે ગેપ પડી ગઈ એટલે એક મોટો દાખલો પાછો કરાવી દઉં લેણદારો છે એને આપણે પાકા માલ મિલકત નિકાલ ખાતામાં લખી દઈશું પણ આના માટે આમનો આવે મેં તમને કીધું હતું લેણદારો જમા બાકી છે એનું ખાતું બંધ કરી દઈશું અને કયા ખાતામાં મોકલી દઈશું યાદ છે બધાને માલ મિલકત નિકાલ ખાતાની અંદર તો ચલો એની આમનોંધ લખીશું સાથે સાથે આપણે આમનોંધ નંબર 1 લેણદારોનું ખાતું બંધ કરવાનું છે એટલે લેણદારો આપણે જમા કરવા પડશે લેણદારો ખાતે ઉધાર 4,20,000 ખાતું બંધ થઈ ગયું અને એને આપણે માલ મિલકત નિકાલ ખાતામાં લઈ લઈશું તે માલ મિલકત નિકાલ ખાતે જમા 4,20,000 ઓકે આમનો તો લખજો બધા ખાસ કારણ કે મેન આપણે આ ચેપ્ટરમાં શીખવાનું છે આમનો તો લેણદારો ખાતે ઉધાર એટલે પાકા શ્રમમાં રહેલા લેણદારો નું ખાતું બંધ થઈ ગયું અને એના બદલે માલ મિલકત નિકાલ ખાતામાં આવી ગયું તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લખીશું હવે અહીંયા આગળ લખો તો લખી શકાય પણ કઈ જરૂર નથી પણ છતાંય લખું છું કુલ દેવા જો કે અહીંયા આગળ કુલ દેવા ગણો કે એક જ છે આપણી પાસે લેણદારો બરોબર છે કેટલા રૂપિયા છે 4,20,000 4,20,000 એટલે લેણદારોનું ખાતું બંધ થઈ ગયું અને માલ મિલકત નિકાલ ખાતું પેદા થઈ ગયું એના પછી છે સામેની બાજુ પરચુરણ મિલકત તો 14,80,000 એ ઉધાર બાકી બતાવે છે પાકા શેરની મિલકત લેનાર એટલે કઈ બાકી કહેવાય ઉધાર બાકી એ ખાતું પણ બંધ કરી દઈશું અને માલ મિલકત નિકાલ ખાતું ખોલી નાખીશું ચલો બીજો આમનો લખીશું હવે આમાં પરચુરણ મિલકતો જમા કરવી પડશે જે ઉધાર બાકી છે ને તેને જમા કરવી પડશે એટલે આમનો શું આવશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 14,80,000 તે પરચુરણ મિલકતો ખાતે જમા 14,80,000 આ વચ્ચે ગેપ પડી ગઈ એ ફરી તાજું થઈ જાય એટલા માટે આ દાખલો કરાવી રહ્યો છું આ દાખલો સીધો બોર્ડમાં પૂછવાનો નથી પણ આ આમનો તો આ રીતે પૂછાશે અને આમનો તો કેવી રીતે પૂછાશે એવો દાખલો બનાવું છું તો માલ મિલકત ખાતું ઉધાર કરીશું પરચુરણ મિલકતનું ખાતું બંધ થઈ ગયું તો માલ મિલકતની ઉધાર બાજુ અહીં આગળ પરચુરણ મિલકતો ખાતે પરચુરણ મિલકતો 14,80,000 14,80,000 મેં એને કહ્યું તું કીક મારીને લઈ જવાનું તો એને પેલી કરી કીક વાગતી જ નહીં આ મુન્નત દેવનો છાગ્યા ઉતર્યો વાગતી જ નહીં ધરણી આવે હું ચાલી જાય એટલી વાર તો બરા બધું કરાવો ચાલો આગળ રોકડ શિલ્લક 20,000 રોકડ શિલ્લક 20,000 બાકી આગળ લાવ્યા 20,000 બાકી આગળ લાવ્યા 20,000 ઓકે આની આમનોંધ ના આવે કારણ કે એના એમાં આપણે કરીશું એટલે એમને આમનોંધ નહીં આવે ઠીક છે ચાલો
પરચુરણ મિલકતો 13,90,000 રૂપિયા ઉપજ્યા. પરચુરણ મિલકતોના 13,90,000 રૂપિયા ઉપજ્યા. પણ ટાઈમ તે મૂકીને આવવાની હોય ગાડી લઈને કોને કીધું તમારે આવવાનું? ચાલો ફોન પર એવું બોલ્યા કે મૂકી નાખ. પણ પેલા કહ્યું કે ચાલુ થઈ ગઈ છે ગાડી એટલે એ થઈ ગઈ પછી તો મુન્ના તે સાચા ઉતરો થઈ બંધ થઈ ગયું પાછું. પણ મને ખબર હતી એવું કે તમે છાસ લેવા અરે પણ વિજય કરાવે. આજે કરાવી દઈશ. ચાલ બંધ કરો હવે. આ તો અહીંયા કરાવે. પરચુરણ મિલકતોના 13,90,000 રૂપિયા ઉપજ્યા. બરાબર છે. ચલો એની આમનોંધ કરીશું આપણે. હવે જો 11માં ધોરણ પ્રમાણે આમનોંધ શું આવે? રોકડ આવે છે. રોકડ ખાતે ઉધાર તે મિલકતો ખાતે જમા. પણ આગળ મિલકતોનું ખાતું બંધ થઈ ગયું છે એટલે આમનોંધ શું આવશે? જુઓ, રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા? 13,90,000 તે માલ મિલકત નિકાલ ખાતે જમા. માલ મિલકત નિકાલ ખાતે જમા 13,90,000. માલ મિલકત નિકાલ ખાતે જમા 13,90,000. ખબર પડી તમને માલ મિલકત નિકાલ કેમ આવે? બરાબર છે. કારણ કે મિલકતોનું ખાતું બંધ થઈ ગયું છે. રોકડ ખાતું કેમ ઉધાર કર્યું? કારણ કે રોકડા આવે છે અને મિલકતો જાય છે. બરાબર. પણ મિલકતો ના બદલે આપણે શું લખીશું? માલ મિલકત નિકાલ. ચલો હવે આની ખતમની કરીએ. તો રોકડ ખાતામાં ઉધાર લખીશું. રોકડ ખાતાની ઉધાર બાજુ લખીશું માલ મિલકત ખાતું. ઓકે, નીચે કૌંસમાં લખી દો પરચુરણ મિલકતો. એટલે ખબર પડે કે આ જે પૈસા આયા એ પરચુરણ મિલકતોના આયા. પરચુરણ મિલકતો ઓકે. 14 લાખ સોરી કેટલા હતા? 13,90,000. 13,90,000. ખાલી એક ઓર્ડર હતો મને કે તઈ જઈને ચા પીવા. 13,90,000. એકથી છોડીને નીકળી હોય. લેણદારોને 3,70,000 રૂપિયા ચૂકતે હિસાબે ચૂકવ્યા. ચાલો ચોથો પોઈન્ટ એની આમ નોંધ કરીએ. અહીંયા આગળ રૂપિયા જશે આપણા રોકડ ખાતું જમા કરીશું. પણ લેણદારોને લખીશું માલ મિલકત લખીશું. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 3,70,000 તે રોકડ બેંક ખાતે જમા 3,70,000. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 3,70,000 તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા 3,70,000. જો આમાં પણ મેં લેણદારો શબ્દ નથી વાપર્યો. કેમ? તો કે લેણદારોનું ખાતું બંધ થઈ ગયું. એના બદલે શું આવી ગયું? રોકડ ખાતું. બરાબર છે. તો માલ મિલકતની ઉધાર બાજુ લખીશું. માલ મિલકતની ઉધાર બાજુ પેલાની બીજી અસર આપણે આપવાની બાકી હતી. જો તો હા આમ બાકી છે. અને અહીંયા રોકડ ખાતે ઉધાર થઈ ગયું. માલ મિલકત જવા બાકી રહી ગઈ ને ઉપર. હા, એ પહેલા કરી દઈએ તો પછી ભૂલી જઈશું. હા, આ બાજુ માલ મિલકત ખાતે કૌંસમાં લખીશું નીચે પરચુરણ મિલકતો. રોકડ ખાતે નહીં સર? હા હા સોરી એક મિનિટ. પરચુરણ મિલકતો. હા એક મિનિટ, ભૂલ થઈ ગઈ મારી.
અહીં રોકડ આવશે. કેટલા હતા? 13 લાખ. આપણે કેટલા ઉપજ્યા હતા એના? 13 લાખની મુદ્દા. હા, હવે પેલાનું બીજી અસર આપણે અહીંયા આવીશું. રોકડ ખાતે એમાં કૌંસમાં લખી દો નીચે શું ચૂક્યું આપણે? લેણદારો. લેણદાર કેટલા રૂપિયા? 3,70,000 નું ચૂક્યું. આ ઉધાર થઈ ગયા. અને બીજી આમ નોંધ, રોકડ ખાતાની જમા બાજુ લેણદારો ચૂક્યા તેના માલ મિલકત ખાતે લેણદારો કેટલા છે? 3,70,000. ઓકે. ત્રીજો હવાલો, વિસર્જન ખર્ચના 20,000 રૂપિયા ચૂકવ્યા. વિસર્જન ખર્ચના 20,000 રૂપિયા ચૂકવ્યા. ચાલો એની આમ નોંધ કરીએ. ખર્ચ છે એટલે માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થશે. આને આપણે નફા નુકસાનની જેમ ટ્રીટ કરીશું. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 20,000 રૂપિયા તે રોકડ જશે અથવા ચેક આપીશું તો બેંક આપણા વતી રૂપિયા ચૂકવશે એટલે રોકડ ખાતે. ઓકે. ચાલો તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર રોકડ ખાતે જમા 20,000 રૂપિયા વિસર્જન ખર્ચ. તો પહેલા માલ મિલકતની ઉધારમાં જઈશું આપણે. માલ મિલકતની ઉધારમાં રોકડ ખાતે, અને વારંવાર રોકડ ના લખવો હોય તો આગળ ઉપર હેડિંગ મારી દેવાનું તો બી ચાલે. અને નીચે લખીશું કૌંસમાં વિસર્જન ખાતે. વિસર્જન ખર્ચ કેટલો ચૂકવ્યો? 20,000. રોકડ ખાતે જમા કરીશું. હવે એક અસર ઉધાર, એક અસર જમા, એ તો આપણે કરતું જ જો મેં મિલકત ખાતે માલ મિલકત નું બહાર દીધું ને, હવે ડાયરેક્ટ લખી દઈશું વિસર્જન ખાતે ખર્ચ કેટલા રૂપિયા? 20,000. ઓકે. નહીં નોંધાયેલ કરવેરાના 30,000 ચૂકવ્યા. આપણે ખર્ચો જ છે આપણો કરવેરા સરકારી ખાતા, તો એની સેમ જ આમ નોંધ આપણે કરીશું. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કે કરવેરા નહીં લખીશું, એના બદલે હું લખીશું રોકડ બેંક. 30,000. ચાલો સેમ જ આમનો જ માલ મિલકતમાં ઉધાર કરીશું. ફરીથી રોકડ ના લખો તો આને હેડિંગ કરી દેવાનું તમારે. આને હેડિંગ કરી દેવાનું રોકડ ખાતા. એટલે નીચે લખી દેવાનું હવે કરવેરા. કેટલા રૂપિયા ચૂકવ્યા? કરવેરા 30,000 રૂપિયા. અને બીજી અસર રોકડ ખાતાની જમા બાજુ કરવેરા
20,000. ઓકે, હવાલા પૂરા થઈ ગયા. અગાઉ મેં કીધું એમ કોઈ મિલકત કે ખર્ચ બાકી છે ચેક કરી લો. એક જ તો મિલકત હતી ને એક જ તો દેવું હતું. પરચુરણ મિલકત એ વેચાઈ ગઈ, લેણદાર ચૂકવાઈ ગયા. બરાબર. જો કદાચ કોઈ મિલકત કે કોઈ દેવું જેની વિશે આપણને માહિતી ન આપી હોય તો એને આપણે ચોપડે કિંમતે નિકાલ કરી દઈશું. સિવાય કે પાઘડી, પાઘડીની કોઈ ઇન્ફોર્મેશન ના આપે તો પાઘડીની વેલ્યુ 0 સમજી લીધી એવું આપણે માની લેવું. અહીં આગળ આપણે દાખલો પૂરો થઈ ગયો. રાઈટ. તો સૌથી પહેલા આપણે ટોટલ મારીશું માલ મિલકત નિકાલ ખાતા. માલ મિલકત નફો નુકસાન આપણને ખબર પડી જશે. બોલો કયું ટોટલ વધારે આવે છે જુઓ તો. ઉધારનો કેટલું આવે છે બોલો. 19 લાખ. ઉધારનું ટોટલ વધારે આવે 19 લાખ એક્ઝેક્ટલી 19 લાખ. એક મિનિટ. 19 લાખ. ડિફરન્સ કેટલો આવશે ગણો. 90,000. બરાબર છે કે 9 લાખ આવે છે. મૂડી ખાતા બિનલ, પછી ધર્મિષ્ઠા, અને મહેશ. કયું પ્રમાણ છે લોકોનું? 4:3:2 એટલે સરવાળો 9 થશે. બરાબર ને. એટલે 40,000, 30,000, 20,000 ડાયરેક્ટ આવી જશે. 40,000, 30,000, 20,000. ઓકે, ચાલો આ જમા છે એટલે બીજી અસર મૂડી ખાતામાં ઉધાર થશે. લખો માલ મિલકત ખાતે માલ મિલકત નિકાલ ખાતે 40,000, 30,000, 20,000. ઓકે, ચાલો ડિફરન્સ કાઢી નાખીશું. 48,000 ટોટલ આવશે બિનલનું. બંને બાજુ ટોટલ 48,000 રાખીશું. લખીશું 48,000. ડિફરન્સ કેટલો આવશે એનો? 8,000. બરોબર ને. સર બિનલનું ટોટલ 4,80,000 છે. 3 બાકી. સર તમે 4,80,000 લખવાનું છે. ઓહો બધામાં એક બિંદુ ઓછું લખ્યું છે. એક મિનિટ તો ભાઈ 3,60,000 એવું છે ને બધામાં. પ્રોબ્લેમ મને હવે બરાબર. તો પછી 4,40,000 આવશે. બરાબર ને. ડિફરન્સ 4,40,000. $3,60,000. 3,60,000. ડિફરન્સ આવશે 3,30,000. મહેશનો સરવાળો 2,40,000.
2,20,000 હવે આમાં બાકી ના લખાય, રોકડ લખાય. આ બધા ઉધારમાં છે, રોકડ ખાતામાં જમા કરી દેવાનું. હવે અહીંથી આપણે એક કામ કરીએ, બધું અલગ અલગ લખવું ના કરતા અહીં લખી દેવાનું મૂડી ખાતા એક સાથે. નીચે ખાલી નામ જ લખી દો, બિનલ, મહેશ અને બિનલ, ધર્મિષ્ઠા અને મહેશ આ નામ લખી દઈએ. બરાબર, એટલે ઘડી ઘડી આપણે ચલો પેલા પેલો 14,40,000, 14 લાખ, 4 લાખ ડિફરન્સ કેટલો હતો? 40,000. પછી આને કેટલા હતો? 3,30,000 અને આના કેટલા હતા? 2,20,000. ઓકે, ટોટલ બોલો હવે. 4 ને 3 7 9,90,000 વસ્તુ. હવે આ બંને બધું ટોટલ ક્યારે થઈ જશે? ચલો આનું ટોટલ કેટલું હશે? 3,90,000 વત્તા 20,000 ઉધારનું 14,10,000. 14,10,000. આને હોય આ જ હશે સર જવાબ. ઓકે, ક્લિયર? એટલે આમનો તો છે ને મુખ્યત્વે બે પ્રકારની. એક તો આપણે ટ્રાન્સફર એન્ટ્રી, એટલે પાકા સરવાળામાંથી માલ મિલકતની અંદર મિલકતોને દેવાઓને ટ્રાન્સફર કરીએ છીએ અને પછી આપણે આપણા માલ મિલકત નિકાલ એટલે શોરૂમ માંથી એને પછી નિકાલ કરીએ છીએ. એમાં બજારમાં વેચી દઈએ કાં તો કોઈ ભાગીદાર લઈ જાય, એ રીતે આપણો નિકાલ થતો હોય છે. બરાબર છે? ચાલો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો, જે 100% બોર્ડમાં એ ટાઈપનો પૂછાશે. 5મો દાખલો, નીચેના વ્યવહારોની પેઢીના સંજોગોમાં થતી આમનોંધ લખો. ચલો કરો તમારા ટેક્સ્ટ બુકમાં દાખલો. હવે આ રીતના દાખલા પૂછાશે પરીક્ષા. આટલો મોટો ના પૂછે, 2 કે 3 વ્યવહાર, જેટલા 3 વ્યવહાર પૂછાય મુખ્ય, 4 નાના વ્યવહારો તો 4 પૂછાય. 3 થી 4 વ્યવહારના દાખલા પૂછાશે. આમાં ટોટલ 11 વ્યવહાર આપેલા છે. 12 વ્યવહાર આપેલા. આ પરીક્ષાની જ્યારે પણ તમારે આ ચેપ્ટરની જ્યારે પણ તમારે તૈયારી કરવી હોય તો આ દાખલો કરી દેવાનો, બસ બીજી બહુ કરવાની જરૂર નથી. આમાં જ ઘુમાઈ કાં તો આમાં રકમ બદલી નાખશે, કાં તો નામ બદલી નાખશે, એથી વિશેષ કશું. ઠીક છે? ચાલો દાખલા નંબર 5. દરેક વ્યવહાર અલગ અલગ છે. 12 વ્યવહાર એક દાખલા કે એક એમાં નથી, બધા અલગ અલગ મોટા છે. પેઢીના વિસર્જન સમયે પાઘડીની ચોપડી કિંમત 56,000 છે. તેની કોઈ રકમ ઉપજતી નથી, એટલે આપણે આની એક આમનોંધ આવશે. કઈ આમનોંધ? કે આ જે છે
પેઢીના વિસર્જન વખતે ચોપડામાં એટલે કે પાકા સરવાળામાં 56,000 છે એને આપણે માલ મિલકત નિકાલ ખાતામાં ટ્રાન્સફર કરીશું. બસ આ એક જ આમનોંધ આવશે. મિલકતોને માલ મિલકતમાં ટ્રાન્સફર કરવાની. પાઘડી આપણી મિલકત છે એટલે એને માલ મિલકતમાં ટ્રાન્સફર કરવાની આમનોંધ આવશે. નિકાલની આમનોંધ નહીં આવે કારણ કે એના પૈસા કશું આવતા નથી. પછી હવે એને આપણે કેવી રીતે ટ્રાન્સફર કરીશું? તો જે બાજુ હોય એનાથી ઊંધી અસર આપવાની. તો પાઘડી એ ઉધાર બાજુ હોય, મિલકત એટલે ઉધાર બાજુ, તો એને આપણે રિવર્સ કરી દઈએ એટલે એની આમનોંધ માલ મિલકત ખાતામાં ટ્રાન્સફર કરવાની આવશે. પહેલી આમનોંધ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 56,000 તે પાઘડી ખાતે જમા 56,000. પાઘડી ખાતે જમા 56,000 બાબતે જે આમ તો એ લોકો સૂચના કરતા હોય છે કે બાબતે જરૂર નથી નહીં લખવાનું, પણ જો ના કે એવી સૂચના તો આપણે લખવી પડે. તો બાબતે જે પાઘડી ખાતું બંધ કરી માલ મિલકત ખાતે લઈ ગયા. પાઘડી ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા. પહેલો વ્યવહાર પછી આમ તો જનરલી દરેક વ્યવહારની બે આમનોંધો હોય, એક ટ્રાન્સફર એન્ટ્રી અને એક નિકાલની, બરાબર? પણ અહીંયા આગળ ખાલી ટ્રાન્સફર એન્ટ્રી આવશે, નિકાલની એન્ટ્રી નહીં આવે કારણ કે રકમમાં લખ્યું છે રકમ 0 થઈ ગઈ છે, ઉપસ્થિત નથી એટલે પાઘડીના કોઈ પણ રૂપિયા નહીં આવે એવું એ લોકો લખ્યું છે. ચલો બીજો પોઈન્ટ, વિસર્જનના સમયે પાકા સરવૈયામાં જમીન મકાન 8 લાખના હતા, રોકાણો 2 લાખના હતા. એના અનુક્રમે 9 લાખ અને 1.5 લાખ રૂપિયા ઉપજ્યા. એટલે જમીન મકાનના કેટલા ઉપજ્યા? 9 લાખ અને રોકાણના કેટલા ઉપજ્યા? 1,50,000. હવે કાયદેસર જોવા જઈએ તો આની 4 આમનોંધ થાય. પહેલા જમીન મકાનને માલ મિલકતમાં ટ્રાન્સફર કરવાની આમનોંધ, રોકાણોને માલ મિલકતમાં ટ્રાન્સફરની આમનોંધ, પછી જમીનને બજારમાં વેચવાની આમનોંધ અને રોકાણોને બજારમાં વેચવાની આમનોંધ. પણ આપણે એને 2 આમનોંધમાં પતાવી દઈશું. કેવી રીતે સર? તો જમીન મકાન રોકાણોને આપણે પાકા સરવૈયામાંથી કાઢીને કઈ લઈ જઈશું? માલ મિલકત. એની ભેગી આમનોંધ કરીશું કારણ કે બંને મિલકત છે, બંને ઉધાર બાકી બતાવે છે. એ ખાતા બંધ કરવાના એટલે બંને શું કરશું? જમા. અને માલ મિલકત નિકાલ ખાતાને ઉધાર. એટલે પહેલી આપણે ટ્રાન્સફર એન્ટ્રી આવશે. હું લખું છું 2A એટલે બીજાની પહેલી આમનોંધ. ચલો, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કેટલા રૂપિયા થશે? ગણો. ચોપડીમાં જુઓ તમે, 8 લાખ અને 2 લાખ 10 લાખ રૂપિયા. 10 લાખ તે જમીન મકાન ખાતે 8 લાખ તે રોકાણો ખાતે 2 લાખ. ઓકે, એટલે આ શું થઈ ગયું? પછી આની બાબતે જે લખવાની રહી ગઈ, બાબતે જે લખાઈ દો. બાબતે જે જમીન મકાન અને રોકાણોનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે. ચાલો, તો આ થઈ ગઈ જમીન મકાન અને રોકાણોની ટ્રાન્સફર. જમીન મકાન અને રોકાણોની ટ્રાન્સફર એટલે એને આપણે આપણા શોરૂમમાં એટલે કે માલ મિલકત નિકાલ ખાતામાં લેતા. હવે બજારમાં એના કેટલા ઉપજ્યા? તો જમીન મકાનના 9 લાખ ઉપજ્યા. જો એની આમનોંધ કરીએ તો શું આવે? રોકડ ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ ખાતે જમા. જમીન મકાનના કેટલા? 9 લાખ. પછી રોકાણોના 1.5 લાખ રૂપિયા ઉપજ્યા. એની આમનોંધ બી સેમ જ આવે. રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા 1,50,000. રોકાણો શબ્દ ના આવે.
તો બંને આમનો સેમ જ છે એટલે આપણે કમ્બાઈન કરી દઈએ 9 લાખ અને 2 લાખ એટલે 10,50,000 ની એક જ આમનો કરી દઈએ. તો લખો 2B બરાબર. શું આમનો આવશે? રોકડ કાં તો ચેક એટલે કે બેંક ખાતે ઉધાર 10,50,000. આ 10,50,000 કેવી રીતે આવે તો બેંક અહીંયા કૌંસમાં લખી રાખું છું 9 લાખ વત્તા 2 લાખ. એટલે તમને ખબર પડશે કે 9 લાખ જે છે એ જમીન મકાનના આયા છે અને પેલા જે છે એ રોકાણો આયા છે. તે માલ મિલકત નિકાલ ખાતે જમા. માલ મિલકત નિકાલ ખાતે જમા 10,50,000. ઓકે. આગળ જઈશું. એટલે આ પતી ગયું. ત્રીજો પોઈન્ટ, પેઢીની કુલ મિલકત તો 2 લાખ છે, જે પૈકી ચાલુ મિલકત તો 40% છે, જેમાં રોકડ 10,000 સહિત. એટલે તમને ખબર હોય છે કે રોકડ જે છે એક પ્રકારની ચાલુ મિલકત જ કહેવાય. બરાબર. મિલકતના અલગ અલગ વર્ગીકરણ આવે. સ્થિર મિલકત, ચાલુ મિલકત, દ્રશ્ય મિલકત, અદ્રશ્ય મિલકત, વાસ્તવિક મિલકત, અવાસ્તવિક મિલકત. એમાંનું એક વર્ગીકરણ અહીં ઉલ્લેખ કરેલો છે, ચાલુ મિલકત અને સ્થિર મિલકત. સ્થિર મિલકતમાં જમીન મકાન હોય, યંત્રો હોય, ફર્નિચર હોય, આ બધી સ્થિર મિલકતો છે. ચાલુ મિલકતમાં દેવાદારો હોય, દેવી હુંડી હોય, રોકડ હોય, બેંક શિલ્લક હોય, આખર સ્ટોક હોય, આ બધી ચાલુ મિલકતો હોય. તો કુલ મિલકત તો 2 લાખ છે, એમાંથી 40% ચાલુ મિલકત છે, એટલે 60% સ્થિર મિલકત હશે. બરાબર. અને ચાલુ મિલકતમાં 10,000 રૂપિયા રોકડા છે. ચોપડે મૂલ્યની ઉપજ થઈ. ચોપડે મૂલ્યની ઉપજ એટલે જે અંદર ચોપડામાં રૂપિયા છે એ જ. જેમ કે ઉપલા વ્યવહારમાં તમે જુઓ તો 8 લાખની જમીનના 9 લાખ ઉપજ્યા, પણ ચોપડે કિંમત જ ઉપજી એવું કહેતો તો પછી 8 લાખ જ ઉપજ્યા હોય. રોકાણોના આપણે જુઓ તો 2 લાખના 2 લાખ ઉપજ્યા છે, પણ ચોપડે કિંમત ઉપજી હોય તો પછી 2 લાખ જ ઉપજ્યા હોય. હવે આની એક નાનકડું વર્કિંગ હું કરું છું અને વર્કિંગ અહીંયા જ કરું છું, એટલે તમારે છે ને આગળ પેજ ફેરવાની જરૂર ના પડે. તમે પણ ત્યાં જ વર્કિંગ કરી દેજો, જેથી તમને વાંધો ના આવે. તમારું વર્કિંગ પણ ત્યાં જ રાખજો, તો તમારે વાંધો ના આવે. તો અહીંયા એક વર્કિંગ કરું છું, જસ્ટ તમને આઈડિયા આવે અને એમાં શું ભૂલ થાય છે, એટલે વિદ્યાર્થીઓ શું ભૂલ કરે છે તે પણ તમને ખબર પડશે. વર્કિંગ નોટ. બરાબર. વ્યવહાર ત્રીજો. કુલ મિલકતો તમને આપી છે 2 લાખ. હા સર. બરાબર છે. તમે તમારી ચોપડીમાં જોતા રહેજો. કુલ મિલકતો તમને આપી છે 2 લાખ. ઠીક છે. એમાંથી 40% સ્થિર ચાલુ મિલકત છે. તો પછી એનો મતલબ એવો થાય કે 60% તમારી સ્થિર મિલકતો હશે. 60% સ્થિર મિલકતો છે, 40% ચાલુ મિલકત છે. હવે 60% એટલે 2 લાખના 60% તમે કરો તો 1,20,000 રૂપિયા થાય. એટલે આપણા પાકા સરવૈયામાં સ્થિર મિલકતો એટલે જમીન મકાન હશે, યંત્રો હશે, વગેરે વગેરે આપણને ખબર નથી, 1,20,000 અને 80,000 રૂપિયા જે છે એ ચાલુ મિલકત. બરાબર. પણ એમાં એવું લખ્યું છે કે ચાલુ મિલકતોમાં 10,000 તો રોકડા છે, એટલે ચાલુ મિલકતના પાછા 2 ભાગ. 10,000 રૂપિયા રોકડ શિલ્લક છે, તો પછી 70,000 રૂપિયા અન્ય ચાલુ મિલકત હશે. અન્ય ચાલુ મિલકતો. બરોબર છે. અન્ય ચાલુ મિલકત એટલે એમાં દેવાદાર હોઈ શકે, એમાં આખા સ્ટોક હોઈ શકે, એમાં દેવી હુંડી હોઈ શકે. આ બધી આપણી ચાલુ મિલકત. તમારે થાય સર આમાં તમે હું ધાળ મારી, તો આમાં મેઇન પોઈન્ટ શું છે તે તમને સમજાવું. ચોપડે કિંમત ઉપજી તો આપણે છે ને આને એક તો આપણે પહેલા ટ્રાન્સફર કરીશું 1,20,000 ને માલ મિલકત ટ્રાન્સફર કરીશું. બરાબર છે. આમાંથી આને ટ્રાન્સફર નહીં કરીએ કેમ સર? તો તે તો રોકડ ખાતામાં જ છે. આને ટ્રાન્સફર કરીશું. આ મુદ્દો હતો આનો ખાસ. બીજી વસ્તુ,
રૂપિયા જ્યારે ઉપજશે તો કેટલા ઉપજશે 1,90,000. આના 1,20,000 ચોપડે કિંમત ઉપજશે, આના 70,000 ઉપજશે. તમે તે સાહેબ 10,000 નું તો રોકડા કોઈ વેચવા જવાય? મારા ખિસ્સામાં 500 નોટ હોય તો 500 નોટ વેચવા જવું મેં? રોકડ શિલક ના વેચાય. એવી મિલકત છે જેને આપણે વેચાણ નથી કરી શકતા, બરોબર કે નહીં? તો આ આપણે વેચાણ કરી શકવાના નથી. તો આપણે વેચાણ કોનું કરીશું? માર્કેટમાં જે પૈસા આપણને ઉપજશે એ પૈસા કોના ઉપજશે? તો સ્થિર મિલકતોના ઉપજશે 1,20,000 અને અન્ય ચાલુ મિલકતના ઉપજશે 70,000. આ 10,000 ના તો ઉપજેલા જ છે, એ તો ઓલરેડી કેશ જ છે, એને કોઈ દાડો થોડા વેચવા જવાય. એટલે આમનો જે ઉપજની આમનો જ આવશે ને અને ટ્રાન્સફરની એન્ટ્રી, એ બંને એન્ટ્રી 1,90,000 ની જ આવશે, બરાબર? જે આપણે ટ્રાન્સફરની એન્ટ્રી કરીશું અને ઉપજની એન્ટ્રી કરીશું એ 1,90,000 ની જ આવશે. આઈ થિંક સમજણ પડી ગઈ તમને આ વર્કિંગ નોટ શા માટે અનુસર કરી રહ્યા છે અત્યારે, કે તમને એક્ઝેક્ટલી ખબર પડે કે 2 લાખની મિલકતોના આપણને ઉપજશે કેટલા? 1,90,000. તો સર 10,000 ખોટ ના ભાઈ, 10,000 ઓલરેડી ઉપજેલા જ છે, 10,000 આપણી પાસે રોકડા જ પડ્યા છે. ઓકે, હવે આમનો જુઓ, આપણે આમનોટમાં ધ્યાન આપીશું. પહેલા આપણે મિલકતોને આપણે ટ્રાન્સફર કરી દઈએ. અહીંયા ટ્રાન્સફર કરી દઈએ આપણા શોરૂમ ની અંદર. તેનું નામ શું છે? કયા નંબરનો વ્યવહાર છે? આ ત્રીજા નંબરનો વ્યવહાર, એટલે 3A લખું છું. ટ્રાન્સફર એન્ટ્રી 3A. માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1,90,000. પણ એ કેવી રીતે છે? તે સ્થિર મિલકત તો આપણા શોરૂમમાં આવી ગઈ. કેટલા રૂપિયાની? 1,20,000 ની સ્થિર મિલકત આવી અને ચાલુ મિલકત આવી. ચાલુ મિલકતો ખાતે 70,000. ઇઝ ઇટ ક્લિયર? બાબતે જે સ્થિર અને ચાલુ મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા. અને ઉપજ્યા કેટલા? તો અંદર ચોખ્ખું જ લખ્યું છે, ચોપડે કિંમત જ ઉપજી છે. તો પછી 1,90,000 ઉપજ્યા હશે. 3B પૈસા આવે છે રોકડ કે બેંક ખાતે ઉધાર 1,90,000. તે હવે શબ્દ શું આવશે? માલ મિલકત નિકાલ ખાતે 1,90,000. બાબતે જે ચાલુ અને સ્થિર મિલકતોના ઉપજ્યા તેના ચાલુ અને સ્થિર મિલકતોના ઉપજ્યા તેના. ઓકે, ક્રિયા ચલો ચોથો વ્યવહાર. ચોપડે પાઘડી દર્શાવેલ નથી, મતલબ કે પાકા સામે પાઘડી જ નથી, તો ટ્રાન્સફર એન્ટ્રી નહીં આવે, બરાબર? છતાં પણ જ્યારે વિસર્જન થયું ત્યારે પાઘડી 50,000 રૂપિયા છે. એટલે એ લોકોએ પહેલા પાઘડી ગણી જ નથી, એટલે એમને ખબર નથી કે આપણી આટલી પાઘડી છે.
બરોબર, એટલે એમના મિલકત લિસ્ટમાં પાઘડી હતી જ નહીં, એ હવે શોરૂમમાં આવવાની જરૂર નથી, સીધા જ એના 50,000 રૂપિયા ઉપજી ગયા છે. અચ્છા, અહીંયા પાઘડી શબ્દ નહીં વાપરવાનો, આપણે તો માલ મિલકત નિકાલ જ વાપરવાનો. અચ્છા, રોકડા આવે છે કે જાય છે? રોકડા આવે છે કે જાય છે? બોલો. રોકડા આવશે. રોકડ પબ્લિક બેંક ખાતે ઉધાર. રોકડ પબ્લિક બેંક ખાતે ઉધાર કેટલા ઉપજ્યા? 50,000. તે માલ મિલકત નિકાલ ખાતે જમા 50,000. બાબતે જે પાઘડીના ઉપજ્યા તે તમે પેલા જે મોટા બે દાખલા ગણ્યા ને એની અસર અહીંયા આગળ તમને દેખાશે. તો તમને આ દાખલા બહુ સરળતાથી સમજાશે. જે લોકો ખરેખર પેલા બે દાખલા, એક આજે કરાયો છે અને પહેલા એક દાખલો કરાયો હતો, શું નામ હતું? તારક મહેતા વાળો, તારકભાઈ પોપટભાઈ વગેરે વગેરે. એ બે દાખલા જેને બરાબર અન્ડરસ્ટુડ, બરાબર સમજી ગયા હશે, એના માટે આ દાખલા હાવ ભાવે. જો મેં પહેલા આમનો ચલાવી દો ને તો તમને જરાય ના આવડે. અને એક્ઝામમાં આ જ પૂછવાનું જે અત્યારે ચાલી રહ્યું છે, આમનો જ પૂછવાના. તમે બોર્ડના પેપરો બી ચેક કરી લેજો, આ જ વસ્તુ છે. ઠીક છે, પણ એનું સમજાવવાનું કારણ પેલા મોટા દાખલા. જો મોટા દાખલા મેં ના કરાયા હોત તો તમે દાખલા ના સમજી શકો. 5મું, લેપટોપ નામની એક મિલકત છે. તો લેપટોપની કિંમત છે 35,000. એટલે આ 35,000 કિંમત કઈ પાડી શકે? પાકા શેર. એને આપણે પેલા ટ્રાન્સફર કરીશું આપણા શોરૂમ ની અંદર, અને એક ભાગીદાર એને 25,000 માં લઈ જાય છે. એટલે રોકડા નથી આવવાના, માર્કેટમાં વેચ્યું નથી, ઉપજ્યા નથી, તો ભાગીદાર લઈ જશે. તો પછી એ ભાગીદાર લેનાર થયો તો ભાગીદારને આપણે ઉધાર કરીશું. જે રોકડ ખાતે ઉધાર થાય એને બોલે ભાગીદારને ઉધાર કરીશું. લખો પેલા 5. આમાં બે આમનો જ આવશે, એક ટ્રાન્સફર એન્ટ્રી આવશે, તો લેપટોપ નું ખાતું બંધ કરી દેવાનું અને માલ મિલકતને ઉધાર કરી દેવાનું. એટલે કે લેપટોપ ખાતું ઉધારમાં હોય, કારણ કે મિલકત છે. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 35,000. તે લેપટોપ ખાતે જમા 35,000. લેપટોપ નું ખાતું બંધ થઈ ગયું અને માલ મિલકત ખાતું એના બદલે બાબતે જે લેપટોપ ખાતું, લેપટોપ નું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના. હવે 5B. હવે એ ભાગીદાર લઈ જશે, બરાબર? એટલે ભાગીદારનું નામ તો છે ને, બે વસ્તુ છે, કાં તો ખાલી જગ્યા રાખી દો, કાં તો જે તે ભાગીદાર એવું લખવું હોય ચાલશે. જે તે ભાગીદાર ખાતે, કારણ કે નામ ખબર, એ લોકોએ લખ્યું નથી કે એ ભાગીદાર કે બી ભાગીદાર કે ગમે તે નામ લખવું જોઈએ. તો આપણે લખીશું જે તે, એટલે જે હશે આપણને ખબર નથી, ભાગીદાર ના મૂડી ખાતે. એમ તો મૂડી ઓબ્લિક ચાલુ બંને લખી શકાય. 25,000 માં લઈ જાય છે. તે લેપટોપ ના આવે, એના બદલે શું આવશે? માલ મિલકત આવશે. માલ મિલકત. જે તે ભાગીદાર એટલે જે એમનો ફર્મનો ભાગીદાર હશે. હા, બાબતે બાબતે જે લેપટોપ ભાગીદાર લઈ ગયા અથવા ગયો. એમ તો ગયા શબ્દો વપરાય, માનવાચક શબ્દો વપરાય કે ભાગીદાર લેપટોપ લઈ ગયા તેમ. તો તમને એવું થાય કે સાહેબ બે ભાગીદાર લઈ ગયા છે અડધું લેપટોપ, એટલે પછી તમે અવરો ઉલ્લેખ કરો. એકચ્યુઅલી લઈ ગયા એટલે આપણે માનથી આપણે માનસૂચક શબ્દો વાપરીએ. તમે એનો અર્થ અડધો કરી ગયો કરી. જેને પણ ના સમજણ પડતી પૂછજો મને કે સર આમનો કેવી રીતે થાય. લગભગ તો એવું બને નહીં, કારણ કે મેં રીતે તમને સમજાયા છે આ ચેપ્ટર, કે તમને જરાય તકલીફ નહીં પડે, બરાબર?
પણ છતાંય કદાચ એવું બને કે સર નથી સમજાતું તો મને દરેક જણાવ્યું. છઠ્ઠો પોઈન્ટ, એક ભાગીદાર તેના શ્રીમતીની પેઢીને આપેલ લોન, શ્રીમતીજીની પેઢીને આપેલ લોન 40,000 ચૂકવવાનું સ્વીકારે છે. એટલે પેઢીએ લોન લીધી હતી ભાગીદારની પત્ની પાસેથી, બરોબર, અને એ લોન જે ભાગીદાર ચૂકવવી જોઈએ એના બદલે ભાગીદાર પોતે હું જ મારી વાઈફને લોન ચૂકવી આપીશ. તો એની બે આમ નોંધ કરીશું. પહેલા તો લોન જે છે એ આપણું દેવું કહેવાય અને એ દેવું આપણે માલ મિલકત નિકાલ ખાતામાં ટ્રાન્સફર કરીશું. બરોબર છે, માલ મિલકત નિકાલ ખાતામાં ટ્રાન્સફર કરીશું. અચ્છા, દેવું કે બાજુ હોય, જમા બાજુ હોય તો એને બંધ કરવા માટે ઉધાર કરવું પડશે. તો ઉધાર કરીએ. શ્રીમતીજીની લોન ખાતે ઉધાર, શ્રીમતીજીની લોન ખાતે ઉધાર કેટલા રૂપિયા છે? 40,000. તે માલ મિલકત નિકાલ ખાતે જમા 40,000. બાબતે જે શ્રીમતીજી ની લોનનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા. હવે આમ તો કાયદેસર ભાગીદાર પેઢીમાંથી રૂપિયા જાય એટલા રૂપિયા ચૂકવવા પડે દેવું છે તો, પણ અહીંયા આપણે પેઢી નથી ચૂકવતી પણ જે તે ભાગીદાર એટલે કે જેનો હસબન્ડ છે એ ચૂકવી દેવાના છે. તો હવે શું આવશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ શબ્દ નહીં, નિકાલ ખાતે ઉધાર 40,000 તે રિલેટેડ પાર્ટનર જે તે ભાગીદાર ખાતે જમા 40,000. બાબતે જે ભાગીદારે શ્રીમતીજીની લોન, ભાગીદારે શ્રીમતીજીની લોન ચૂકવવાનું સ્વીકાર્યું તેના, ભાગીદારે શ્રીમતીજીની લોન ચૂકવવાનું સ્વીકાર્યું તેના. અચ્છા, ઘણી વખતે તમે રેફરન્સ બુકોમાં જોશો કે શિક્ષકો કદાચ જે લોકો નવનીતના ફોલો કરતા હોય, નવનીતના પ્રકાશનને, તો આ બેની કમ્બાઈન એન્ટ્રી હોય છે. કમ્બાઈન એન્ટ્રી એટલે શું? માલ મિલકત નિકાલ ખાતું શબ્દ જ નહીં આવે, સીધું લક્ષ્ય શ્રીમતીજી લોન ખાતે ઉધાર તે જે તે ભાગીદાર ખાતે જમા. તો સર એવું કેવું, આ સાચું કે સાચું? બેવ સાચું. આ પણ સાચું, એ પણ સાચું. પેલા કેસમાં એ લોકો છે લોન ખાતું બનાવે, જેમ આપણે કેવું રોકડ ખાતું બનાવ્યું એવું એક લોન ખાતું બનાવે. એટલે જયારે લોન ખાતું બનાવીએ તો પાકા શેમાંથી જે લોન છે એ માલ મિલકત નિકાલ ખાતામાં ટ્રાન્સફર ના થાય, સીધું એના ખાતામાં જતું રહે. એટલે ટ્રાન્સફર એન્ટ્રી ના આવે. ટ્રાન્સફર એન્ટ્રી ના આવે એટલે માલ મિલકત નિકાલ શબ્દ જ ના આવે. એટલે લોકો શું કરે, પાકા શેમાં લખ્યું હોય જમા બાજુ મિલકતો મૂડી દેવા બાજુ શ્રીમતીજી લોન 40,000 એ ત્યાંથી ઉઠાઈને સીધી કઈ નાખી દે લોનના ખાતામાં. લોનના ખાતાની જવા બાજુ બાકી આગળ લાવ્યા અને પછી ત્યાંથી એનો નિકાલ થાય. કાં તો એને ચૂકવી દે તો રોકડ ખાતે આવે, કાં તો કોઈ ભાગીદાર લઈ જાય તો રોકડ ખાતે આવે. પણ અહીંયા આગળ મેં લોન ખાતું બનાવ્યું નથી એવું મેં મારા મગજમાંથી ધારણા રાખી. એટલે મેં તમને શીખવાડ્યું જ નથી. જયારે આપણે મોટા દાખલા કરીને એમાં પણ મેં લોન ખાતું બનાવ્યું નથી. સીધું આપણે મિલકતોમાં ભેગા ભેગીને કઈ લઈ લેતા પાકા અને માલ મિલકત નિકાલ ખાતામાં, એટલે કે ટ્રાન્સપરન્ટ. એટલે ટ્રાન્સપરન્ટલી કરી છે. એટલે આ પણ સાચું છે. પેલું શું છે, હું તમને શીખવાડું તો એ ખાલી લોન માટે, લોનના કેસ માટે તમે અલગથી યાદ રાખવાનું કે લોન નામનું જે દેવું છે એને આપણે ડાયરેક્ટ એન્ટ્રી કરવાની. એ બધી માથાકૂટ વધારાનું યાદ રાખવું એના કરતા ભાઈ એ લોનને આપણે દેવું જ ગણવાનું. દેવું જ છે, કઈ ગણવાની જરૂર પણ નથી, એ દેવું જ છે. તે દેવાને દેવાની જેમ ટ્રીટમેન્ટ આપીએ. એટલે જેવું આપણે દેવાનો નિકાલ કરીએ છીએ એવું આપણે નિકાલ કરીએ. કેવું રીતે દેવાનો નિકાલ કરીએ? તો પેલા માલ મિલકત લઈ જાઓ, પછી ત્યાંથી નિકાલ કરી દો. એ આપણે કરીએ છીએ. બરાબર. આજે 10 વાગી ગયા છે. હવે આગળમાં બીજી બેચ છે અત્યારે, તો આ દાખલો અધૂરો રાખું છું. બરાબર. તમે આગળ કરશો પણ નહીં. બરાબર. આવડે તોય ના કરશો, ના આવડે તોય ના કરશો. આના 6 વ્યવહાર રિપીટ કરજો. આના જ 6 વ્યવહાર રિપીટ કરજો. આ દાખલો પૂરો થશે પછી હું તમને આનો હોમવર્ક
આપીશ. હવે હોમવર્કના સ્વરૂપમાં તમારે કદાચ પેલો મોટો દાખલો જોવો તો ફરી જોઈ લેજો, આખો ગણો તો ફરી આખો ગણી લેજો. આ 6 દાખલા ફરી એકવાર મોઢે રાખી દાખલા જાતે ફરીથી ગણજો. આ વ્યવહારો, આ 6 વ્યવહારો આ મેઇન છે. પરીક્ષામાં આ જ પૂછાવો છે 100%, 110%. ખાલી નામ બદલી નાખશે. લેપટોપ ને બદલે ફર્નિચર કરી દેશે, એવું પણ બની શકે. બરાબર. શ્રીમતીજીને બદલે કોઈ બીજા પ્રાઇવેટ વ્યક્તિની પણ લોન, એટલે નામ બદલી રકમ બદલી શકશે. બાકી જે સ્ટ્રક્ચર છે, માળખું છે, આનું આ જ રહેશે. સમજણ તમારી આની આ જ રહેશે. બરાબર છે. મળીએ તો પછી. ચલો બાય બધાને. ગુડ ઇવનિંગ, હેપી સન્ડે.